મુન્દ્રાના સિરાચા ખાતે અદાણી પરિવાર આયોજિત ભાગવત કથાના 5મા દિવસે ગોવર્ધન પૂજાનો ઉત્સવ ભવ્યાતિભવ્ય ઉજવવામાં આવ્યો હતો. સૌપ્રથમ ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી, ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને અન્નકૂટનો પ્રસાદ લઈ સૌ ભાવિકો ભાવ વિભોર થયા હતા. સંતો, મહંતો, મહાનુભાવો, ધારાસભ્ય પદાધિકારીઓ પણ વિશેષ ખાસ ઉપસ્થિત રહ્યા. તમામનું રક્ષિત શાહ અને પ્રીતિબેન શાહ દ્વારા વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. શ્રીમદ ભાગવત કથાના 5મા દિવસે ગોવર્ધન પૂજાનો ઉત્સવ અદાણીના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય મોગલ કુળ બાપુ, પૂજ્ય આઈ શ્રી આસામા તથા પરમ પૂજ્ય મૃદુલબાના દર્શનથી ભાવિકો ભાવ વિભોર બની ગયા હતા. સિરાચા ખાતે અદાણી પોર્ટ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના 5મા દિવસે કથાના વ્યાસપીઠ ઉપરથી બિરાજમાન કશ્યપભાઈ જોશીએ ગોવર્ધન પૂજાનો ઉત્સવ ભવ્યાતિ ભવ્ય ઉજવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ગોવર્ધન પૂજા નિમિત્તે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ નાટકનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આજે મોટી સંખ્યામાં સંતો અને મહંતો કથાના ખાસ કરીને જોડાયા હતા. મોગલધામના પરમ પૂજ્ય મોગલકુળ બાપુએ પણ આ પ્રસંગે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આ પ્રસંગે જરપરાના વીર શહીદ માણસીભાઈ ગઢવી, માતુશ્રી સુમાભાઈ રાજદે ગઢવીનું અમીબેન રક્ષિતભાઈ શાહ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. રાપરના ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા, ઇન્દ્રજીતસિંહ જાડેજા નલિયાવાડા અને જાણીતા લોકગાયક હરિભાઈ ગઢવી મોટા ભાડિયાવાળા ખાસ ઉપસ્થિત હતા. તેમની સાથે વિજય ગઢવી, આહિર સમાજના આગેવાન, શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને બ્રહ્મ સમાજના સમૂહલગ્નના પ્રણેતા એવા બાબુભાઈ હુંબલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તમામનું કથાના આયોજક રક્ષિતભાઈ શાહ દ્વારા વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ગોવર્ધન પૂજાનો ઉત્સવ ભવ્યાતિ ભવ્ય સંપન્ન થયો હતો.